नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो हरियंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वद्दायाणम, नमो लोय सव्व साहुणम, नमो लोए तप साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपावपणासणो, संवपावपराशनो, मंगलाणं च सव्वे सिंह, मंगलाणं च सव्वेसिं, पद्मं हवै मंगलम्, परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, सच्चिदानंद, जय जय सच्चिदानंद, सच्चिदानंद, जय सच्चिदानंद। जय સચ્ચિદાનંદ સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ અને ભરતભાઈ શ્રી ગૌડાવશે. આઈ થિંક સો સોલો ગાવાના નહીં? યા ઓકે, હા, એક મિનિટ. એકલા જ આવ્યા મનવા એકલા જવાના. એકલા જવાના. પ્રથમ મુલાકાત પ્રથમ પરિચય છતાંય લાગ્યો સંબંધ વિચળ બહુ ન સમજું છતાંય ચોક્કસ છો આપ અદ્ભુત અને અદ્વિતીય अपूर्व दर्शन स्वयं अनुपम अवेद दृष्टि करा स्वउदयम् रुवे रुआमा विभोर आनंद असंग सत्संग स्वरूप समयम् प्रथम प्रणयने भूले न प्रेमी अमारी शादी लगन अलौकिक तमारी आज्ञा तमारू तपबल छे मोक्षगामी अपार सौखिक जे प्रेमे पड़ता नितांत चढ़ती ज्ञानी पुरुष पर रागज देहातीत अनंत भवमा पहली ने छेली जोईने जानी अबूद प्रीतरित जे रागे टूटे पुराना बंधन आँखों ये त्रिकरण पड़ी क्यों रागे प्रगट पुरुष पर मोह तीरे के वर्ते छे मोक्षज दादानी साखे पराया स्नेहो समूढ़ नष्टे अखंड प्रेम ज स्वरूप द्रष्टे अवस्तु नष्टे स्वगुण परिणाम
अहो उपादान सतत्वमस्ते मगरे सा निकाली वस्था हो आपने वश बुद्धि हो सम्यक आहुति यज्ञे हाजर समागम अपूर्व आगम हृदय ज्ञानामृत दीधो सर्वज्ञ अनादि जीवना तूटे च बंधन प्रगट समक्षे जीवन सजीवन आत्म स्वभावे बदा छे सिद्धज परम परिणाम स्वक्रिय शिवम हो अमर संजीवन अभेद हूँ ज छूं अभेद एकम दादा कविते दादा निधिध्यास भूलावे विश्वज प्रगट रूपातीत स्वपद अमिते प्रथम मुलाकात प्रथम परिचय छतांय लाग्यो संबंध विचल बहु न समझूं छतांय चौकस छो आप अद्भुत अने अद्वितीय बहु न समझूं छतांय चौकस छो आप अद्भुत अने अद्वितीय। શું વાત છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારીયાનજી. જય સચ્ચિદાનંદ. બોલો, જય બોલો. સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. મનુષ્ય જીવનની અંદર આપણી મુલાકાત ઘણી બધી વ્યક્તિઓ સાથે થતી હોય છે. એમાંથી કોઈક વ્યક્તિઓની મુલાકાત આપણને જીવનભર યાદ રહી જાય છે કે આ વ્યક્તિ આવી હતી. પણ દાદા ભગવાનની જે પ્રથમ મુલાકાત કોઈની પણ સાથે થઈ હશે, જે મહાત્માઓ છે અત્યારના, એને એવો પરિચય લાગ્યો હશે કે આ સંબંધ જે હતો, હું તો બહુ વર્ષોથી આમને ઓળખું છું, આની અંદર કશું પરભાવ જેવું કશું છે નહીં, એકદમ પોતાપણું જેવું જ લાગ્યું. અને આ મુલાકાત જિંદગીભર ક્યારેય ભૂલાય એવી હતી નહીં. એ દાદા ભગવાનની દ્રષ્ટિની જ કૃપા એવી હતી, દાદા ભગવાનનું વર્તન એવું હતું, દાદા ભગવાનની દશા એવી હતી કે એક વ્યક્તિ એને મળે તો એ જિંદગીભર ક્યારેય એને ભૂલી શકે નહીં. દાદા ભગવાનનું વ્યક્તિત્વ પણ એવું જ હતું કે અસામાન્ય, કે જે સામાન્યપણે ક્યાંય જોવા મળે એવું હતું નહીં. હવે જેને કઈ બહુ સમજણ પડતી ન હોય ને આધ્યાત્મમાં કે સંસારની અંદર, છતાંય એને મનમાં એક વખત એની અંદર થઈ જાય કે આ દાદા ભગવાન જે છે એ કઈ અલૌકિક પુરુષ છે, આ સંસારની અંદર આવા જોયા ન હોય, જાણ્યા ન હોય, સાંભળ્યા ન હોય, એવા અદ્ભુત છે અને એમના જેવા બીજા કોઈ હોઈ શકે નહીં. દાદા ભગવાનનું દર્શન એવું અપૂર્વ હતું, એવું અનુપમ હતું કે આપણને તે દ્રષ્ટિ જેવી એમને પ્રાપ્ત થઈ હતી એવી જ અભેદ દ્રષ્ટિ એમણે આપણી અંદર પણ નાખી દીધી એમની કૃપા થકી. આપણા આખા શરીરની અંદર જેટલા રૂવા છે, રૂવાડા એટલે એક પોઈન્ટ જે છે, એની અંદર એકદમ જ આનંદ જ પ્રગટ થઈ ગયો આ દાદા ભગવાનને મળવાથી. અને જે હવે આજે હું પોતે આ શરીર છું, એ શરીરમાંથી હું નીકળી ગયો અને દરઅસલ હું સ્થાપિત થઈ ગયો અને અસંગ સત્સંગ શરૂ થઈ ગયો. કોઈ પણ પ્રેમી હોય એ પોતાનો પ્રથમ પ્રેમને ક્યારે ભૂલી શકે નહીં. એવી રીતે આ દાદા ભગવાનને જે મળ્યા હશે એ ક્યારે લાઈફ લોંગ પોતાની લાઈફની અંદર દાદા ભગવાનને ભૂલી શકે
નહીં. એ દાદા ભગવાનનું આ જે પ્રેમ સ્વરૂપ હતું એનું આ ફળ છે કે જે આપણે સૌ અત્યારના પણ માણી રહ્યા છે. આ શાદીની લગન એવી અલૌકિક હતી કે ક્યાંય જોવામાં સાંભળવામાં ક્યારે આવી નહોતી. આ શાદી એવી થઈ કે જેની અંદર કોઈએ કોઈ ફેરા ફર્યા નથી, છતાં પણ અલૌકિક શાદી થઈ ગઈ, ક્યાંય જોઈ ન હોય એવી શાદી દાદા ભગવાનના જ્ઞાન સાથે, દાદા ભગવાન સાથે દરેક મહાત્માઓની થઈ ગઈ. દાદા ભગવાને જે આપણને આજ્ઞા આપી એ આજ્ઞા એમના તપોબળના હિસાબે એમણે આપણને આપી છે. એ તપોબળ જે છે એ કામ કરે છે અને એ આજ્ઞા આપણે અત્યારના આપણે પાડી રહ્યા છે. રાધર આપણાથી દાદા ભગવાનની કૃપાથી જ પડાઈ રહી છે. હવે જે આજ્ઞા જે છે એ જ આપણને મોક્ષગામી કરવાની છે અને એ મોક્ષનો જે માર્ગ છે એની અંદર ફક્ત સુખ અને સુખ જ છે, બીજું કશું નથી. જે સાચું સુખ આપણે ગોતતા હતા તે અપાર સુખ તેની અંદર જ પડેલું છે. જે પ્રેમની અંદર પડતા ચડતી થાય, જનરલી એવું કહેવાય કે માણસ પડે એટલે કોઈ પણ વ્યક્તિ પડે તો એ નીચે જાય, પણ આ પ્રેમ એવો હતો કે જેની અંદર પડતા માણસ નિરંતર મોક્ષગામી એટલે કે એ ઉર્ધ્વગમન એનું થતું જાય છે. દાદા ભગવાનનું જે શરીર હતું કે અથવા તો જે દાદા ભગવાન જે પોતે હતા એના એ જ્ઞાની પુરુષ ઉપર જે આપણને રાગ થતો હતો એ દેહથી અતીત હતો. દાદા ભગવાન પોતે પણ દેહમાં રહેતા નહોતા, એટલે કે અંદર જે પુરુષ પ્રકૃતિ ખુલ્લી થઈ હતી આપણને એના પર જ પ્રેમ હતો, રાગ હતો. અનંત ભાવમાં આજ અત્યાર સુધી આપણે કેટલા જન્મ લીધા છે આપણને પણ ખબર હતી નહીં, ખબર છે નહીં, પણ અનંત ભાવમાં આ પહેલી અને છેલ્લી એટલે કે આના પછી હવે ક્યારે આપણે તો જન્મ લેવાનો છે નહીં, પણ આવું ક્યારે સાંભળ્યું નહોતું, જોયું નહોતું, એવું આપણને આ અબુધ એટલે કે બુદ્ધિ વગરની, જ્યાં ક્યાંય કોઈ જાતની બુદ્ધિનું ચરણ છે નહીં, એવું આપણે આ પ્રેમની રીત દાદા ભગવાન આગળથી જોઈ અને આપણે જાણી હવે આપણે પણ તે જ સ્વરૂપ થવાનું છે. જે રાગથી આપણા પુરાણા બંધન એટલે કે આ મન વચન કાયાનું પોટલું જે લઈને આવ્યા છે એ દાદા ભગવાન ઉપર રાગ કરવાથી એટલે કે જ્ઞાન ઉપર રાગ કરવાથી આપણા બધા બંધન તૂટી જશે. એટલે અને આ મન વચન કાયાનું જે પોટલું છે ત્રિકરણ, હવે તે પોતપોતાના સ્વભાવમાં આવી ગયું, આપણે તેને જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ. પ્રગટ પુરુષ ઉપર એટલે કે જેમને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એવા પુરુષ ઉપર આપણો જે મોહ વધતો જાય, જેમ તેમ આપણો મોક્ષ નક્કી થતો જાય છે અને દાદા ભગવાન તેની સાક્ષી છે. સાખે એટલે દાદા ભગવાનની સાક્ષી છે. હવે આ મન વચન કાયા મારા નથી, તે પરાયા છે. એ જે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું તો હવે આ બધા સ્નેહો નષ્ટ થઈ ગયા અને હું પોતે શુદ્ધાત્મા છું એ જ સ્વરૂપમાં હવે નિરંતર આપણી દ્રષ્ટિ રહ્યા રાખે છે. અવસ્તુ એટલે કે જે આ પૂતગલ છે એ તો નાશ પામવાનું છે અને જે હું શુદ્ધાત્મા છું એ પરિણામ આપણને નિરંતર આપણું ઉપાદાન જાગૃત કરવાનું છે અને એની જ મસ્તી આપણને હવે રહ્યા રાખે છે કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. આ મન વચન કાયાની જે પણ અવસ્થા છે તે બધી નિકાલી અવસ્થા છે અને તે આવશે અને જશે. આપણે હવે આપણું મન વચન કાયાનું પોટલું દાદા ભગવાનને સોંપી દીધું અને આ બુદ્ધિ જે હતી જે સંસાર પક્ષે ચાલતી હતી એને હવે આપણે એને કીધું કે ભાઈ હવે તું શાંત થઈ જા, સમ્યક થઈ ગઈ બુદ્ધિ, હવે એ જ્ઞાન માર્ગમાં આપણને આગળ લઈ જાય, ક્ષણે ક્ષણે આપણું જ્ઞાન આગળ વધતું જાય. દાદા ભગવાનનો જેને પણ સમાગમ થયો, આગમની અંદર જે કઈ લખ્યું છે આગમ પહેલા જે હતું એવો સમાગમ દાદા ભગવાનનો આપણને પ્રાપ્ત થઈ ગયો. 24 તીર્થંકરના હૃદયની અંદર જે જ્ઞાનનું અમૃત હતું તે દાદા ભગવાને આપણને સૌને જ્ઞાનનું અમૃત પીરસી દીધું. સર્વજ્ઞ એટલે કે હવે જેને કશું જાણવાનું બાકી રહેતું નથી એવા દાદા ભગવાને આપણને આ 24 તીર્થંકરનું હૃદયની અંદર જે જ્ઞાન રહ્યું હતું તે દાદા ભગવાને આપણને 1 કલાકની અંદર પ્રાપ્ત કરાવી દીધું. આપણા જે બંધન હતા તે બધા બંધન દાદા ભગવાને આપણા તોડી નાખ્યા, કારણ કે આપણે દાદા ભગવાન જે પ્રત્યક્ષ જેની અંદર 14 લોકના નાથ બિરાજમાન હતા એવા આપણી સામે જ હતા. એની કૃપા થકી આપણા બધા બંધન હવે તૂટી ગયા અને દાદા ભગવાને કહ્યું છે કે આત્મ સ્વભાવે બધા મનુષ્ય જેટલા જીવ છે તે સિદ્ધ જ છે, પણ તેની ગતિ ક્યારે થશે તે કોઈને ખબર છે નહીં. આપણને તો આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. હવે આપણે 1 કે 2 ભાવમાં જ અહીંથી સિમંદર સ્વામીના દર્શન કરી મહાવિદ્ય ક્ષેત્રે જઈ અને આપણું કલ્યાણ થઈ જવાનું છે. દાદા ભગવાન કહે છે કે હું અને તું બંને એક જ છીએ, આપણામાં કોઈ ભેદ છે નહીં.
કોઈ ભેદભાવ છે નહીં. દાદા ભગવાન અને કવિ એવી રીતના કવિ તે અભેદ એક જ છે એવી રીતના. અને કવિ તે એટલે કે કવિ દ્વારા જે પદ લખાણા એની અંદર પણ વર્ણન એવી રીતના જ છે કે હું અને તું એટલે કે દાદા ભગવાન અને મહાત્માઓ એક જ છે. દાદા ભગવાનનું નિધિ ધ્યાસન કરતા કરતા આપણે રાત્રે અગર સુઈ જઈએ છીએ કે સવારના ઉઠીએ છીએ ત્યારે દાદાનું નિધિ ધ્યાસન સવારે કે રાત્રે કરીએ છીએ તો આખું આ વિશ્વ ભૂલાઈ જાય છે. એટલે કે આ વિશ્વ પણ ભૂલાઈ જાય છે અને બહારનું વિશ્વ પણ ભૂલાઈ જાય છે. આ જ આપણા માટે અમૃત કુંભો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મજા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. કોઈ ભૂલચૂક જય થઈ સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. નથી થાય, શોધવી પડશે. બહુ સરસ. આ પદ તો એવું છે ને, ચાલે ને આપણે તો ક્યાંક જતા રહીએ. શોધવા બહાર કાઢવા પડે પાછા. કે સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, પદ માટે તમારે કેવું હોય તો જરૂર જણાવો. ભરતભાઈએ બધું વિગતે જણાવી જ દીધું. આમાં કશું કહેવા પણ રાખ્યું જ નથી. અરે દરેકની પ્રેમ સ્ટોરી અલગ હોય. તમે છે ને, હા, બરાબર. પણ અમારે એવી સ્ટોરી જ નથી. હોતી હશે. દાદા પાછળ ખંભાતી એમ જ આવતા હતા આંટો મારવા. જો નરસિંહ મહેતાની સ્ટોરી અલગ છે, મીરાની સ્ટોરી અલગ છે, રાધાની સ્ટોરી અલગ છે. એવી રીતે દરેક મહાત્માની પ્રેમની સ્ટોરી અલગ, જુદી જુદી, યુનિક. પાછી યુનિક હોય ચોક્કસ છે કે હોય છે જ ને હોય જ. એ તમે વચ્ચે જણાવતા નથી. બધું ગુપ્ત રાખો છો તમે યાર. હવે તાળું મારી છે ને ખંભાતી. હા યાર, પ્રોબ્લેમ છે તાળા યાર. એ અમુક ચાવીથી જ ખુલે નહીં. હા, એ વાત સાચી. ભલે ભલે. ઓકે. જય કહીને ક્યાં સુધે રે સો બેસી જગત આખું ગારવતામાં રે પ્રભુ રહ્યું છે ફસી. હવે ગુપ્ત ન રાખો. હવે જય સચ્ચિદાનંદ. હેમાબોન. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજ સાથે અમે ગાયું છે મેં. હા, ઓહ સરસ. અહીંયા જયારે કવિરાજ આવતા હતા ને ત્યારે તો બહુ સરસ એમનો અવાજ યંગ હતા ને. દાદા બેઠા હોય ને આ પદ ગવડાવ્યું હતું. પછી સાથે હેમાબેન જીલતા હતા. નિહાલ થઈ ગયા તમે. સાંભળો, પણ કે સમજણ નથી પડતી એ વખતે. આપતસૂત્ર પુસ્તક નંબર 5. દીપકાના 4. બરાબર. અહીંયા બેઠી છું તો ઉભા ક્યારે? હા, ઉભા રહેવાનું. ઉભા એટલે વેઇટ એમ. વેઇટ. હા, બોલો. શું સૂત્ર નંબર? 4193. 4193. ઓકે. અને બીજું વાક્ય છે 4195. ઓકે, બોલો. શું કહો છો? અમે જે જોયેલો છે આત્મા એ ઓર જ વસ્તુ છે. તેથી તો તમારી કલાકમાં જ દ્રષ્ટિ બદલાય છે, નહીં તો જે લાખો અવતારે પર્યાય ના બદલાય. આનો જરા વિશ્લેષણ. દાદા કે છે અમે જે જોયો છે આત્મા એ ઓર છે. કઈ ઓર જ છે. હા, તો પછી આપણને બતાવ્યો છે આત્મા એ કઈ જાતનો છે? તો પછી આપણને હજુ શબ્દ રૂપે આપેલો છે. અચ્છા, શબ્દ રૂપે આપેલો છે. એટલે એમની કૃપાથી પ્રાપ્ત થયેલો છે. એમણે જે આત્મા જોયો છે તો કે એ પોતે એ અનુભવમાં બેસીને એ અનુરૂપ અનુભવ થઈને પોતે એ રૂપ વર્તીને આ જ્ઞાન આપે છે. માટે તમને હું આત્મા છું એ ભાન થાય છે. આ જ્ઞાન વિધિ એ કોઈ શબ્દ નથી, એ અનુભવ દશા નો અનુભવ છે. એટલે 1 કલાકની જે જ્ઞાન વિધિ છે ને એને આધારે દ્રષ્ટિ બદલાય છે. ફક્ત શબ્દો નથી.
પણ એમના આત્મા અનુભવનો નિચોડ તમને તમારી ભાષામાં સમજાય એ રીતે એ શબ્દોમાં મૂકેલો છે. એટલે તમને સમજાઈ જાય ખરું કે ભાઈ આ ક્રોધ માન માયા લોભ છે, વધઘટ સ્વભાવના છે, વધે ઘટે, એ તમને સમજાય ખરું. અને હું તેનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. એટલે શુદ્ધાત્મા શું છે એ તમને પ્રકૃતિના એકે એક ગુણથી, પ્રકૃતિના સ્વભાવથી કઈ રીતે જુદો છે અને શું ફેર છે એ એમણે શબ્દ સ્વરૂપે આપણને આપ્યું. અને એ શબ્દ જ્ઞાન છે એ આપણામાં સ્ફુરાયમાન થયું. એટલે એ આપણે એ બીજ થી તીજ ચોથ પાંચમ આપણે અનુભવ કરી રહ્યા છે. અચ્છા. એમનો જે અનુભવ છે એ પૂનમનો છે, હમ. અટક્યા 14. અચ્છા. પણ એમનો જે આત્માનો અનુભવ છે એ પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ રૂપે જે આત્મા છે એ આત્મ સ્વરૂપનો એમનો અનુભવ છે. એટલે એમણે મૂક્યું કે આ જગતે હજુ આત્માનો પડછાયો પણ જોયો નથી. લોકો તો આ બોલે છે, આ બધું કરે છે, એને આત્મા માને છે. તો કે જગતે જે ચેતન વસ્તુ જોયેલી છે, ચેતનના કાર્યો જોયેલા છે, એ ચેતનમાં આત્માનો એક અંશ પણ નથી. એટલે દાદા ભગવાને શબ્દ આપ્યો કે આ જેટલું પણ તમને ચેતન દેખાય છે, ચેતન જણાય છે, એ એ નાશવંત ચાર્જ થયેલી બેટરી જેવું છે. સમજી ગયા, બરાબર છે. સમજાય? અત્યાર સુધી આપણે શું સમજતા હતા કે આ જે જોઈએ છે, આ બોલીએ છે, આ હલન એ ચલન બધું કરીએ છે, એ સાચું આત્મા જ જ છે. કરે છે એવું બરાબર સમજતા છે. હતા. એટલે કહ્યું કે આ પડછાયો પણ જોયો નથી. એવી રીતે એમણે આમાં કહ્યું જે વિધિ તમને કલાકમાં આપેલી છે, તો કે એ 1 કલાકની જે અમે અનુભવ કર્યો છે આત્માનો, એ તો વસ્તુ ઓર જ છે, એ શબ્દમાં આવે એવું નથી. પણ એ શબ્દ સ્વરૂપમાં મૂકી અને તમને અજ્ઞાન રૂપી ઊંઘમાંથી જગાડ્યા છે, આળસ મળીને. અને હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું. નહીં તો આ જાતે કરવા જાવ તો ક્યારેય થાય એવું નથી હેમાબેન. ના જ થાય ને. આ દ્રષ્ટિ બદલાવી એ બહુ મોટામાં મોટી કૃપા છે. ક્રિયાઓ બદલાઈ જાય પણ તમારી દ્રષ્ટિ ના બદલાય, તમારી સમજણ ના બદલાય. એ જ્ઞાની પુરુષની કૃપા હોય અને એમના અનુભવના આધારે કૃપા થકી આપણી આખી દ્રષ્ટિ બદલાય છે. બરાબર છે. એમ કહેવા માંગે છે દાદા. અચ્છા. તો દાદાજી એ વખતે એવું કહેતા હતા કે આપણે ઇંગ્લિશની વાત કરતા હતા કે આઈ કેપિટલ ફર્સ્ટ એબીસી નો આઈ કેપિટલ છે હું છું, એ આઈ કેપિટલ ફર્સ્ટ એબીસી નો હું. પછી આ બાજુ મોક્ષ છે, તો વચ્ચે આઈ સેકન્ડ એબીસીડી નો આઈ છે ને એ નાનો છે, એને આડો પાડી દો, આડો સુવાડી દો, તો અહીંયા મોક્ષ અહીંયા જ છે. પણ આડો પાડી દો એ કઈ રીતે આડો પાડો? હવે સમજાય છે કે આડો કેવી રીતે પડે. મથાવે છે, પુરુષાર્થ એમાં છે. બરાબર બરાબર. એવું સમજાવતા હતા. એ જે નાનો આઈ છે એ આપણો ડિસ્ચાર્જ અહંકાર છે. હા, એ વખતે એવું સમજાવતા હતા. કેપિટલ આઈ છે એ દરઅસલ આત્મા છે, હું પોતે. રાઈટ, બરાબર. હવે સમજાય છે કે અહીંયા જ મોક્ષ, એમ કહેતા હતા. અહીંયા જ આપણને થાય કે અહીંયા જ મોક્ષ છે એમ કે, પણ એ વખતે સમજણ નહોતી પડતી, ગતાગમ જ નહોતી. પણ આઈ આડો પાડી દો, આપણે કઈ રીતે આડો પાડી નાખો? પછી ઘણાને બધું જુદું જુદું રે કહેતા હતા કે મારી નાખે, મરી ગયા, એવું સમજો. પણ હવે સમજાય છે કે આપણા જે કરેલા કર્મો છે બધા, એને
ને સ્વરૂપે જુઓ, યથાર્થથી જો જેવો ભમરડો વીટ્યો છે એવો ઉકલે છે એવું જોયા કરો, જ્ઞાતા દ્રષ્ટિ કરો, એવે સમજણ પડે છે. આટલા વર્ષો થઈ ગયા, 40 વર્ષ, તારે હવે ખબર પડે છે. એટલે હવે તમારો પોતાનો વ્યક્તિગત પુરુષાર્થ શરૂ થયો ને. એટલે બરાબર છે, કવિરાજે બરાબર. કહ્યું ને, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મ તે. હા, સૂક્ષ્મ એટલે મેં હવે બધા મહાત્માઓ પોતાના વ્યક્તિગત પુરુષાર્થ ઉપર આવ્યા છે. બરાબર છે. એટલે દાદા હવે છેલ્લે પોતે વખતે કહેતા હતા કે અમે બિલાડીના બચ્ચાની માફક તમને ફેરવ્યા, હવે વાંદરીના બચ્ચાની માફક ચોંટી પડો, એવું કહેતા હતા. હા. હવે બધું એ સમજાય છે, એ વાક્યો બધા હવે સમજાય છે. કે બરાબર બરાબર. વાંદરીના બચ્ચાની માફક ચોંટી પડો. એટલે હવે એમનું જ્ઞાન એ જ પોતે. હા, એ જ્ઞાન એ પોતે ને પચાવવાનું આપણે જ છે. એક જ એને વળગી રહો. વળગીરો. વાંદરીનું બરાબર બચ્ચું છે. જેમ વળગે છે ને એની માને, હા, હા. એવી રીતે એવી રીતે એ આ જ્ઞાન જ્ઞાન. છે. જ્ઞાની પુરુષે જે જ્ઞાન આપ્યું છે, એમની જે હા. જ્ઞાન વાણી છે, એમની જે આજ્ઞા છે, એ આજ્ઞાને હવે તમે વળગી રહો. વળગીરો. બરાબર એટલે છે, એ બરાબર. સમજાતી જશે. બરાબર છે. ગેટ પડતી જાય છે, હવે ગેટ હા. પડતી જાય છે. અને આ દીપકાનંદજીએ અને આસુ બીજાનું નામ, એમનું નામ ભૂલી ગયો, રજનીભાઈ, રજનીભાઈ, આ જે ગોઠવણી કરી છે તે એ દરેક આપતો પુત્રોનો, દરેક મહાત્માનો એકબીજાની સાથે સત્સંગ સ્વાધ્યાય થાય એ નિમિત્તે આખો આ સત્સંગ ચાલે છે છેલ્લા 2 વર્ષથી. તો આપણે એ વિજ્ઞાનને સમજવા માટે જ બરાબર છે, બરાબર છે. આ આખો સ્વાધ્યાય સત્સંગ થઈ રહ્યો છે. બરાબર છે. એમનો આ પુરુષાર્થ, તમારા બધાનો સ્વાધ્યાય કરાવવાનો પુરુષાર્થ, અને અમારા મહાત્માઓ ઝીલવાનો પુરુષાર્થ, બંને બરાબર. અરસપરસ હોય. અમે ના હોઈએ તો પછી કોને કહો? એટલે હા, વાત અમારા કોને જેવા. કરવાની? હા, પણ એટલે આપલે કરવાનું. મહાત્માઓ સમજવા માટે પ્રશ્ન પૂછે તો અમારા માટે એ વખતે પહેલી જ વાર હોય, અને અમે પણ એ સાંભળીએ, વાંચીએ એટલે અમારું વિઝન ખુલ્લું થાય. બરાબર છે, બરાબર. એટલે આ રીતે બંને આવા બધા એકબીજાનો દાદાજીના આ બધા વાક્યો, સિદ્ધાંત એમનો વાંચીએ ને તો એ એક વખત સમજાય, પછી બીજી વખત જો એ વાંચવામાં એ વાક્ય આવે ને તો કઈ ઓર રીતે સમજણ પડે. બરાબર, બરાબર. એટલે અલગ અલગ એંગલ થી, એટલે જ્ઞાની વાણી જે આખી છે એ સિદ્ધાંત એટલે સેન્ટર, અને એ બધા જ એંગલ થી એને સમજાય. દરેક એંગલ સમજાય, દરેક એંગલ થી વાત મૂકી શકાય. બરાબર છે. હવે બીજું વાક્ય છે 4195. ઓકે, વાંચો. વાંચો. આત્માની સાથે જે કાયમ રહે એ જ્ઞાન કહેવાય, ગુણ કહેવાય, અને જે અવસ્થા પૂરતું રહે, તત્પૂરતું રહે એ પર્યાય કહેવાય. જે જ્ઞાન પોતાના દોષને દેખાડે છે એ જ્ઞાન કહેવાય. એ જ્ઞાન નથી, પણ એ અજ્ઞાનનો પર્યાય છે. બરાબર. દીપકાનંદજી. આવ્યું. યસ. આત્માની સાથે જે કાયમ રહે તે જ્ઞાન કહેવાય. બરાબર છે. એટલે મૂક્યું છે કે ભાઈ આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે. પૂર્ણ જ્ઞાન એ જ આત્મા. આત્મા એટલે સંપૂર્ણ જ્ઞાન જ. એમાં એક અંશ પણ અજ્ઞાનનો છાંટો નહીં. એટલે એ આત્માનો સ્વભાવ છે, એટલે આત્માની સાથે ને સાથે જ હોય, જુદું પડી શકે નહીં. બરાબર છે. જેવી રીતે મીઠું છે અને એની ખારાશ છે, બે જુદા છે કે એક જ છે? એક જ છે. એટલે એવી રીતે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે ને કાયમ સાથે ને સાથે હોય, એટલે એનો ગુણ કહેવાય. અચ્છા. અને જે અવસ્થા પૂરતું રહે
તત્પૂરતું રહે એ પર્યાય કહેવાય. એટલે જેવી જેવી અવસ્થા આવે એ પ્રમાણે એ તમે એ સંપૂર્ણ જ્ઞાનમાંથી એક જ્ઞાન વાક્યનો તમે ઉપયોગ કરો છો. અચ્છા. દાખલા તરીકે તમને રસ્તામાં જતા જતા ઓચિંતું કંઈક થઈ ગયું તો તરત જ અંદર થાય કે આ વ્યવસ્થિત છે. એટલે એક સિદ્ધાંત એટલે યાદ આ આવી જાય. વ્યવસ્થિત, હા, એટલે એ અવસ્થાના આધારે આ પ્રોપર ફિટ થયું. પણ Right. આ વ્યવસ્થિત છે એ સંપૂર્ણ જ્ઞાન નથી. અચ્છા. આત્મા જ્ઞાનમાં તો બહુ મોટું વિશાળ છે. એટલે એનો એક આ પર્યાય છે આટલો. અચ્છા. હવે બીજી જગ્યાએ તમે જાઓ છો, ટ્રેનમાં બેસવાની જગ્યા મળતી નથી અને રિક્વેસ્ટ કરીને સહેજ કોર્નર પર તમે બેસી જાઓ છો, જગ્યા કરીને બેસાડે છે, એટલે ત્યાં આગળ એડજસ્ટ એવરીવેર. રાઈટ, સમજી ગઈ. એટલે આ જ્ઞાનનો પર્યાય છે. અચ્છા. એટલે મૂળ પછી- જ્ઞાન તો આખું જુદું જ છે, પણ આ જેટલા પણ એના પાયા છે, જેટલા પણ એને ટેકા છે, એ બધા પર્યાય છે. શું છે? બરાબર, ટેકા જ્ઞાની અને આ પર્યાય છે. બધું ભેગું થઈને આખું કેવળ જ્ઞાન થાય છે. જે જ્ઞાન સ્વરૂપ કે છે ને આત્મા, એ સમગ્ર ભેગા સ્વરૂપે એ જ્ઞાન કહેવાય. એટલે જે અવસ્થા પૂરતું રહે, તત્પૂરતું રહે એ પર્યાય કહેવાય. ખ્યાલ આવ્યો ને? પર્યાય આવી ગયો, બરાબર, ખ્યાલ આવે, હા. એક્ઝેક્ટ આવી ગયો. જે જ્ઞાન પોતાના દોષને દેખાડે એ જ્ઞાન નથી, પર્યાય પણ છે. એ જ્ઞાનનો પર્યાય છે. પર્યાય છે. એક નાનો ભાગ છે, જ્ઞાનનો નાનો ભાગ છે. બરાબર. સમજો. એટલે તો અલગ અલગ દાદાજી, જગ્યાએ અલગ અલગ નિમિત્તે અલગ અલગ દોષ થતા હોય, એ દોષને જે બતાવે છે એ મૂળ જ્ઞાન નથી, પણ એ જ્ઞાનનો પર્યાય છે. પર્યાય છે, પર્યાય. હા, બરાબર છે. તો દાદાજી એવું કહેતા હતા કે છેલ્લે વખતે 87 માં જે અમને લોકોને એક વાક્ય બોર્ડ પર લખાવતા હતા કે મનુષ્યને કે છે કાયમ જ્ઞાન જ હોય, પણ અહંકાર ભળે છે એટલે અજ્ઞાન થઈ જાય છે. બરાબર. અમને કારણ ખ્યાલ કે હતો. જ્ઞાનમાં સહજ અહંકાર સ્વરૂપ, ના હોય. હા, એટલે સહજ સ્વરૂપે દરેક મનુષ્યને જ્ઞાન જ હોય. એને જે જોઈએ છે, એ જે અવસ્થામાં છે, જે જગ્યાએ છે, એના આધારે એને જ્ઞાન જ હોય. પણ એ અંદર ભળે છે એટલે કે મેં વિચાર્યું, મેં આમ કર્યું, એટલે એ જે ભળે છે એટલે એ શું થઈ જાય છે? અજ્ઞાન થઈ જાય. અજ્ઞાન થઈ જાય. કારણ કે અહંકારના કરતાપણાનો પાસ લાગે. બરાબર છે, બરાબર પાસ છે, લાગે એટલે વસ્તુ અહંકાર થઈ જાય, બરાબર છે. અજ્ઞાન થઈ માય જાય. ના કરવું પડે. માય અંદર ભેગું ના થવું જોઈએ. હા, જય બરાબર. સચ્ચિદાનંદ. બહુ સરસ સમજાય, બહુ સરસ સમજાય. જય બિહારિયાને જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દાઢી ક્યાં મૂકી આવ્યા? જય સચ્ચિદાનંદ. બસ મૂક્યા. આ યોગ આયો તો આ અવસ્થા જ છે હા, મને ખબર પડી ગઈ અત્યારની. ને અવસ્થા. પેલા હા, કૃષ્ણ ભગવાન ગાતા હતા ને કે વાંસળી ક્યાં મૂક્યા, તો હવે હા, તમારું દેખાય કે ક્યાં મૂકી આવ્યા. બરાબર. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હેમાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ ગીતાબેન. કાનંદજી આ બુક નંબર 3 પાનું નંબર 27 તારીખ 6/7/68 વડોદરા. નીચે પેજ 12 of 40 4040 બરોબર. હાજી, નીચેથી બીજો પેરેગ્રાફ.
દ્વેષ પરિશઃ. બોલો બોલો. બિહારી આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. જય સચ્ચિદાનંદ સાહેબ. સાહેબ, અહીંયા દાદા ભગવાન કે છે કે ભગવાન કહે છે કે દ્વેષ પરિશ ઉપકારી છે, પ્રેમ પરિશ કદી જ છૂટે નહીં. આખું જગત પ્રેમ પરિશમાં જ ફસાયેલું છે, માટે દરેકને જાળીએ રહીને જય શ્રી કૃષ્ણ કહીને છૂટી જજો. કોઈના તરફ પ્રેમ રાખશો નહીં અને કોઈના પ્રેમમાં ફસાશો નહીં. પ્રેમને તરછોડીને મોક્ષે ના જવાય, માટે ચેતજો, આપણે તો મોક્ષે જ જવું છે. બરાબર. આમાં દ્વેષ પરિશઃ ઉપકારી છે દાદા ભગવાન કે, એ એટલે થોડું સમજાવો ને. પહેલા તો પરિસ એટલે અંદર જે તમને બાળે છે, હાજી. અંદર જે તમને બબુકેતા રાખે છે, એ દ્વેષ પરિસ છે. હા. અને પ્રેમ પરિસ એ પણ અંદર જ છે, બહાર દેખાય નહીં, હા. પણ એ વર્તન દ્વારા વ્યક્ત થઈ જાય. હા. હા. હવે દ્વેષ પરિસ એ શું છે? પોતાને બાળે અંદર. પોતાને બાળે છે, એટલે એ તો અંદર પોતે બળ્યા કરે છે, એ તો ખબર પડે ને. હા, એ અંદર અંદર બળ્યા કરે, પોતાને જ ખબર પડે ખાલી. હા, એટલે પોતાને બાળે. માન લો કે કોઈ અપમાન કરે, હાજી. તો અંદર શું થાય? બળતરા. દ્વેષ પરિરસ. દ્વેષ મને એટલે કેમ કહ્યું, હા, મને કેમ બળે કહ્યું, અંદર. એટલે એ દ્વેષ ને લીધે અંદર એ બળ્યા કરે. હાજી. બહાર હસતો હોય એવું બને, પણ અંદર એને બળે. ભાઈબંધ વાત વાતમાં બોલી જાય કઈ કે તારામાં તો અક્કલ જ નથી, તને કઈ સમજણ તો પડતી નથી, એટલે એ બોલે. એટલે એ બોલે ત્યારે પોતે એ ભાઈબંધ સાથે હસતો પણ હોય, પણ અંદર એ એને બાળે છે કે મને આવું કેમ કહ્યું, તો કે એ દ્વેષ પરિસ. અને પ્રેમ પરિસ. દ્વેષ પરિસ ઉપકારી છે, પ્રેમ પરિસ કદી જ છૂટે જ નહીં. હવે એ પ્રેમ પરિસ એટલે એક રાગ જેવું, રાગ કહેવાય. જગતની ભાષામાં આસક્તિ કહેવાય. શું કહેવાય? આસક્તિ. માને દીકરા સાથે હોય, પત્ની ને પતિ સાથે હોય, પતિ ને પત્ની સાથે હોય, ભાઈ ભાઈ સાથે હોય, ભાઈ બહેન ને હોય. એટલે એ પ્રેમ પરિસ કે એકદમ છૂટે એવો નથી. તો કે આખું જગત આ પ્રેમ પરિસયમાં જ ફસાયેલું છે. કારણ કે જગત બંધાયું છે શાનાથી? તો કે આ તો મારો ભાઈ છે, આ તો મારી બેન છે, આ તો મારી પત્ની છે, એટલે તો મારે, એટલે એ કઈ પણ વ્યવહાર કરે તો એની એને અસર થાય. એટલે એના પ્રેમ પરિસહને કારણે, એ પ્રેમને કારણે એને અસર થાય છે. હા, પ્રેમને કારણે. હા, અને આ નજીકના ઋણાનુબંધમાં ફસાયેલું છે. એટલે પ્રેમ જે હોય એ નજીકના ઋણાનુબંધમાં જ હોય. કરેક્ટ. ખ્યાલ આવ્યો? હા. એટલે એમાં આ જગત ફસાયેલું છે. ને પાછું શું બોલે? હું નહીં કરું તો કોણ કરશે? આવું પણ બોલે. મારે તો છોકરાનું કરવું જ પડે ને, મારે તો મારા પતિનું ધ્યાન રાખવું જ પડે ને. હું નહીં કરું તો કોણ કરે? હવે પેલો દારૂ પીને આવે તોય પાછું એને જમવાનું પીરસે, એને સારી રીતે બોલાવે, આ કરે. તો કે એનો જે પ્રેમ છે, પ્રેમ પરિશ, એ પ્રેમ પરિસ. હવે લૌકિક પ્રેમ છે, ભલે લૌકિક છે, હાજી, પણ પ્રેમ તો છે ને એના માટે. અને એકવાર રસ્તામાં પડ્યો હોય તો હાથ જાલી લાવવો પણ પડે કે ના પડે? ઘરે, હા, લઈ આવે, ઘરે પણ લઈ આવે. હા, એટલે એ પ્રેમ પરિસ છે. તો આ જાત જાતના પ્રેમમાં, દીકરાના સાથેના પ્રેમમાં, પતિ સાથેના પ્રેમમાં
મિલકતના પ્રેમમાં આ બધો પરિસર છે ને એની અંદર જગત ફસાયેલું છે. માટે કે છે કે દરેકને જાળીએ રહીને જય શ્રી કૃષ્ણ કહીને છૂટી જજો. એટલે બહુ ઊંડા ઉતરતા નહીં કે છે કોઈનામાં. કોઈને મને ઊંધો. હા, ઔપચારિક સંબંધ બધે હોય, હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, બરોબર છે. પણ બહુ ઊંડા ઉતરતા નહીં. નહીં કે. એટલે કે છે કે આમાંથી આ લૌકિક વ્યવહાર રાખીને, ઉપલક વ્યવહાર રાખીને આમાંથી તમે બહાર નીકળી જજો. જજો. હાજી. કોઈના તરફ પ્રેમ રાખશો નહીં અને કોઈનાય પ્રેમમાં ફસાશો નહીં. હવે કોઈનાય તરફ પ્રેમ રાખશો નહીં. એટલે આ ઘાટવાળા પ્રેમ છે એટલે જ ને સાહેબ. ઘાટવાળા. હા, એટલે. હા, હા. એટલે નિશ્ચયથી કોઈની સાથે પ્રેમ રાખશો નહીં. હા, એમ. અને કોઈનાય પ્રેમમાં ફસાશો નહીં. ના. હવે આ પ્રેમલા પ્રેમલી નો પ્રેમ હોય ને. હા, એ જ ને. ઘડીકમાં ભેગા થાય, ઘડીકમાં છૂટા પડે. એટલે એ કોઈનાય પ્રેમમાં, હમ. એ કોઈનાય પ્રેમમાં તમે ફસાશો નહીં કે છે. બરોબર છે. કરેક્ટ. ને પાછું કે છે કે પ્રેમને તરછોડીને મુકશે ન જવાય. હા, પાછું એ છે. હા. હા. હવે કોઈને તમારા માટે પ્રેમ આવે, હા, આવી શકે. આવે તો એ પ્રેમ જે વ્યક્ત કરે તો એને તરછોડશો નહીં કે છે. તરછોડવાનો નહીં. હા, પણ સ્વીકાર કરી લેવાનો નથી. સ્વીકાર પણ કરી લેવો નથી, પણ એને જે પ્રેમ ઉભો થયો છે તમારા વ્યવહારથી, તમારા પરિચયથી, કોઈ પણ રીતે, તો કે એ જે પ્રેમ ઉભો થયો છે એ એને પોતાને ભાવને કારણે પ્રેમ ઉભો થયેલો છે. તો કે એને તરછોડ મારશો નહીં કે છે. એને તમે એમાં ફસાવો નહીં. એ રીતે એ પ્રેમનો સ્વીકાર કરી એનો સંભાવ નિકાલ કરીને આગળ વધી જજો. સાચી વાત છે. પણ તરછોડ ના મારતા કે છે. તરછોડ નહીં મારવાની. કારણ કે તરછોડ મારશો તે સામે તમને રોકશે, પછી તમને મોક્ષે જવા દેશે નહીં. અને આપણે તો મોક્ષે જવું છે કે છે. એટલે કોઈના પણ પ્રેમને તરછોડ ના મરાય. એ કૂતરો તમે કૂતરો પાડેલો હોય ઘરમાં અને જેવા તમે ઓફિસેથી આવો તો કૂતરો તમારી આજુબાજુ ફર્યા કરે, કૂતરી પટપટાતો ને તમારી ઉપર ચડી જાય. તો કે એનો પ્રેમ છે. પ્રેમ છે. એ પ્રેમ વ્યક્ત કરે છે. તો કે એને તરછોડ ના મરાય. એ 2-5 મિનિટ એ કરે પછી એ શાંત પડી જાય, શાંત થઈ જાય. હાજી. પણ જેવો આવે એને લાકડી લાય કે છે. એવું ના કરાય. પેલો પ્રેમ બતાવે છે, બલ બતાવે છે અને તમે લાકડી લઈને મારવા માંડો. ના કરાય. કે એ નહીં. એનો જે પ્રેમ એ વ્યક્ત કરે છે એ પ્રેમનો તમે સ્વીકાર કરો, એનો તરછોડ ના મારો. આ તો આપણે કૂતરાનો કહીએ છીએ, પણ કોઈ પણ વ્યક્તિનો હોય, કોઈ પણ વ્યક્તિનો. હા. તો કે એને આપણે તરછોડ મારવાનું નથી, એને જાણવાનું છે. બરાબર. કેમ? તો કે ભાઈ આપણે મોક્ષે જવું છે. આપણે મોક્ષે જવું. એટલે એમાં દ્વેષ પરિસય નહીં ને પ્રેમ પરિસય નહીં. બંને પરિસયથી મુક્ત થઈને હેલો મોક્ષે જવાય. यस સાહેબ, આપણે आपका काम क्या है बोलिए. પ્રેમ પરિચય જોયું, દ્વેષ પરિચય પણ જોયું. પછી આપણને દાદા ભગવાન એક જગ્યાએ કે પ્રજ્ઞા પરિચય, એમાં થોડું પ્રજ્ઞા પરિચય એટલે શું? હાજી. કે પોતે આપતવાણી વાંચી નાખે, બધું જ વાંચી નાખે અને આ જ્ઞાનની 5 આજ્ઞાને સમજી લઈને બધું રહ્યા કરે. પછી એને એવું રહ્યા કરે કે હું બધું જાણું છું. હવે મારે કઈ નવું શું આ લોકો કહેવાના છે? નવું શું જાણવાનું મળવાનું છે? મને બધી ખબર છે, મેં બધું જ વાંચેલું છું, બધું જ જાણું છું. એટલે હું જાણું છું એવું જે અંદર રહ્યા કરે એ પ્રજ્ઞા પરિસર છે. અચ્છા.
હા એટલે એને એટલે અંદરથી એવો પરિચય આવે કે મને બધું આવડી ગયું, મને બધું હા સમજી મને ગયું. બધું ખબર છે, મને બધું આવડે છે, એટલે એવો પરિચય પણ હોય. હા એ પરિસર હોય એટલે એને કોઈના માટેનો વિનય વિનય કશું રહે નહીં. હા, 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 હા. એટલે એ એક પ્રકારનો પરિસર છે. જેવી રીતે પરિચયમાં પ્રેમ પછી વિનય પરિસર છે ભૂલી જાય. એવો આ પણ એક પરિસર છે. એટલે જાણકારીનો પરિચયમાં વિનય ભૂલી જાય ને સાહેબ. વિનય ભૂલી જાય, કોઈની કદર ના કરે, અને હું જ છું, અને કોઈ કશું પૂછે નહીં તોય સામેથી કે આ ઘરમાં નથી સત્સંગ પીરેસે છે ને આપણે હા બધા. હા, હા. પેલા સામાન્ય વાત કરતા હોય તે તોય વચ્ચે. સત્સંગ પીરસે, હા જી. બરોબર, એટલે હવે પેલા ખ્યાલ આવ્યો. વ્યવહારથી વાત કરે છે તો તમારે વ્યવહારથી જવાબ આલવાનો છે. પણ તરત બરોબર. તમે કહો કે દાદા તો એવું કહેતા હતા, કામ કરીને શરૂ કરો, નહીં, એટલે કોઈ પેલા પૂછે તો જ સામેવાળાને જવાબ વાગે. આપવાનો. એટલે એટલે એ પ્રજ્ઞા ખોટી પરિચય. જગ્યાએ ખોટી રીતે એ જ્ઞાન મૂકવાનો પ્રયાસ કરે, સામેવાળી વ્યક્તિને એ જ્ઞાનની વાત કરવા માંગતો નથી, પણ છતાંય આપણે જ્ઞાનની વાત મૂકીને મૂકી. એને હા, જ્ઞાન સંભળાવીને, હાજી. એટલે એ જે અંદર સંભળાવાનું રહ્યા કરે છે જે એ પ્રજ્ઞા પરિસર છે. એટલે ખ્યાલ કોઈ આવ્યો? સામી વ્યક્તિ કઈ પૂછે નહીં ત્યાં સુધી કઈ બોલવાનું જ નહીં. વાત પૂછે ના તો વાત કરાય. નહીં કરવાની. બરોબર અને સાહેબ. એમાંય ઘરના સભ્યો જોડે તો નહીં જ. નહીં જ કરવાની વાત દાદા. બહેનો હોય કે ભાઈ હોય, માન લો કે ભાઈ છે કે બેન છે, હા. કઈક એવું પ્રસંગ આવે ને તરત કે છે ને, જો દાદા શું કે છે સાંભળો ના તમે જરા. ના બોલાય. એટલે બેમાંથી એકે જણ એકબીજાને આ કે તો એ શબ્દ વાગે છે. હા. હવે કે તું બહુ મોટી જ્ઞાની થઈ ગઈ કે છે સત્સંગ સાંભળીને. હા એવું કે. એટલે એક તો તમે સત્સંગ સાંભળતા હોય એ જ એને ગમતું ના હોય, હા. અને પછી તમે સત્સંગ પીરસો, એટલે એ પ્રજ્ઞા પરિસરમાં જાય છે. અચ્છા, સમજાય. હા, જે યોગ્ય જીવ હોય, જેને જાણવાની કઈ ઈચ્છા હોય, અને હા. કે મને જરી વાત કરો તમે, તો એ તો જ વાત બોલાય. કરવી એ આપણો વ્યવહાર હોવો જોઈએ. હા એવો બરોબર છે. જ્યાં ને ત્યાં પીરસવાનું નથી. ના, બરોબર. પણ પ્રજ્ઞા પરિસર હોય એટલે જ્યાં ને ત્યાં જેને ને તેને પીરસવા લાગી જાય. ના, ના, ના. એટલે કોઈને એ રસ પ્રજ્ઞા ના હોય, પરિસરમાં જાય. કોઈને રસ ના હોય તો આપણે વાત પણ ના કરાય, કે બધું જાણવું જોઈએ આપણે પછી બધું જ. એટલે પણ પ્રજ્ઞા પરિસર ઉભો થાય ને, એટલે એને બરોબર છે. આ વાત કરવાનું મન થાય જ. અને શરૂઆતમાં બધા મહાત્માઓ આમાંથી પસાર થયેલા જ હોય. એવું છે. હા, જ્યાં ને ત્યાં દાદા દાદા દાદા, મારા દાદા. એટલે પછી સગાવાલા કે ભાઈ હવે દાદા આયા કે ખસો. આગા પાછા થઈ જાય બધા કે દાદા આયા. એ જ ને. એટલે બરોબર, પ્રજ્ઞા સહજ પરિસર સમજ. આ હાજી સાહેબ, સરસ સમજ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. હરિયાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, દીપક જય આનંદજી, જય સચ્ચિદાનંદ. જય મેં છે સચ્ચિદાનંદ. ને જૂનું અક્રમ વિજ્ઞાન વાંચ્યું ને, તો એમાં સાક્ષી ભાવ અને પડોશી ભાવ એવો શબ્દ હતો. એ બેમાં ફેર કે એક જ છે? બે જુદું છે. હા, એ સમજાવો ને. બંને જુદું લાગે, સરખા જેવું, હા. પણ સાક્ષી ભાવમાં અહંકાર હોય સાક્ષી તરીકે. બરાબર. કારણ કે અહંકાર હોય તો જ સાક્ષી ભાવે રહેવાય. હમ. અને જે પાડોશી ભાવ છે એ મુક્ત થયેલા છો, દેહથી તમે છૂટા પડ્યા છો, બરાબર. અને પોતાના સ્વરૂપમાં આવ્યા છો. પછી આ મન વચન કાયા તે હું નહીં, પણ એ મારો પાડોશી છે. પાડોશી છે.
એટલે એ બરાબર. પાડોશી ભાવ છે એ એક્ઝેક્ટ છે, બરાબર. અને સાક્ષી ભાવમાં અહંકાર હોય હું જ છું, હું જ એટલે છું એ. એટલે એ એને રહ્યા કરે. હા, બરાબર. કોઈને પણ તમે સાક્ષી તરીકે કોર્ટમાં લઈ જાઓ તો એ વ્યક્તિ સાક્ષી પૂરે કે ના પૂરે? પૂરે ને. અને એ હાજર હોય એટલે એ એની રીતે સાક્ષી પૂરે ને. પૂરે. આપણે સમજાવ્યું હોય છતાં એને એમ લાગે કે આ બરાબર નથી, આ રીતે હા. કેવું જોઈએ, તો એ સાક્ષી એની રીતે બોલે પાછા. બરાબર. એટલે એ સાક્ષી ભાવ છે, એટલે વચ્ચે અહંકાર. હવે અહંકાર વ્યક્તિનો જેવો હોય, ભારે અહંકાર હોય, સવળો અહંકાર હોય, સરળ અહંકાર હોય, એ અહંકારના આધારે એને એ સાક્ષીપણાનો રહ્યા કરે. બરાબર. ખ્યાલ આવ્યો? હા. બીજું એક પૂછું દીપક આનંદજી? હા. હા બોલો બોલો. હમણાં વાત કરી બિહારી આનંદજી ગીતાબેન સાથે પ્રજ્ઞા પરિસર. તો પ્રજ્ઞા પરિસરથી કેપ ચડે જ્ઞાનનો, એવું બને? એ કેપ ચડે એના પરિણામ સ્વરૂપે પ્રજ્ઞા પરિસર ઉભો થાય. અચ્છા, કેફના પરિણામ સ્વરૂપે હા, કે હું જાણું છું, મને બધી ખબર છે, મેં બધું વાંચેલું છે, અને અમે તો જૂના મહાત્મા, દાદા ભગવાન વખતના. એટલે એ જે કેફ ચડે ને એના આધારે આ પ્રજ્ઞા પરિસર ઉભો થાય કે હું તો બધું જાણું છું, એટલે હવે મારે કેફનું કશું કઈ. પરિણામ. હા, પરિણામ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બિહારી આ સૂત્ર છે દાદાનું, એક મિનિટ વાંચું છું. નાનું એવું છે, આપણે સામાના સંપૂર્ણ કાયદામાં રહેવું પડે. એ સમજાવો. આપણે સામાના સંપૂર્ણ કાયદામાં રહેવું પડે. દાખલા તરીકે આપણા પતિ ઘરે છે અને પતિના કાયદા હોય કે ના હોય? બધા હોય. એટલે એ કાયદામાં આપણે રહેવું પડે ને. કે ભાઈ તું સત્સંગમાં જાય, ગમે તે જાય, પણ 7 વાગે ઘરે આવી જજે, મારે 7 વાગે ઘરે જોઈએ. ઓકે. હવે એ જે પતિદેવે કાયદો મૂક્યો હોય અને એ કાયદામાં રહીને જ આપણે ચાલવું પડે છે. આપણે તો ગમે કે ભાઈ જવું નથી, પણ મોડા જઈશું તો પાછું ખબરવાનું થશે ને નાય પાડી દે પાછા કે ના જતી. બરાબર. એટલે સામાના કાયદામાં રહેવું પડે. એવી રીતે કોઈ પણ સંસ્થામાં આપણે ગયા હોઈએ, કોઈ પણ વ્યક્તિના ઘરે ગયા હોય, તો એના જે કોઈ પણ કાયદા હોય એ કાયદા આપણે પાડવા પડે. કે ભાઈ અમે તો 11 વાગે જમી લઈએ છીએ, એટલે તમે બહાર જાઓ છો તો 11 વાગે હાજર થઈ જજો જમવાના ટાઈમે. હવે આપણે 2 વાગે જમતા હોય, હવે એમના ઘરે ગયા છે, એમને ત્યાં રહ્યા છે, તો રિક્વેસ્ટ કરીએ અને આપણે રજા આપે તો જુદી વસ્તુ છે, બરાબર. પણ એમના કાયદામાં આપણે રહેવું પડે, સામાન્ય વ્યક્તિના કાયદામાં. એટલે આ કહેવા માંગે છે. એટલે આપણે એમનું મન જીતી લેવાનું, કે અગર એ મન એમનું સમાધાન નહીં મળ્યું તો આપણે એમનો કાયદા ભંગ કર્યો કહેવાય. નહીં, એટલે એ છૂટ આપે ખરા કે તને સત્સંગમાં ગમતો હોય તો તું જા, વાંધો નહીં, પણ હું આવું ત્યારે ગરમ ગરમ રસોઈ મને જમાડવાની. ટાઈમ લિમિટ બાંધેલી હોય કે આટલા વાગે અહીં તાર રસોઈ બનાવી દેવાની, હું આવું એટલે મને તરત જમવાનું મળવું જોઈએ. પછી તું આવે ને પછી રસોઈ બનાવે ને 2 કલાક હું એમને રહ્યા કરું. એટલે એ જે તે ઘરના અલગ અલગ કાયદા છે, અલગ અલગ વ્યક્તિના અલગ અલગ કાયદા છે. બરાબર, ખ્યાલ આવી ગયો. સમજાય? સમજાઈ ગયું. એટલે એ
તમે 10 બહેનોને પૂછો અથવા 10 ભાઈઓને પૂછો તો એ એના ઘરના પરિસ્થિતિના આધારે કાયદા જે આમ લેખિત કાયદા નથી પણ એક સમજોતા છે આમ. સમજોતા છે. બરાબર હા કે આટલા વાગે રાત્રે જમી લેવાનું બરાબર છે. 8 થી 9 માં. એટલે એવું થયું ને બિહારીનંદજી કે ઘરના વ્યક્તિઓ હોય એમની જે અપેક્ષા હોય આપણા માટેની, તો એ બધી અપેક્ષાઓ એમનો એક કાયદો છે. એટલે અપેક્ષા કરતા એક આપણી ફરજ. એમને કોઈ તકલીફ ના પડે હા એ રીતે પહેલી તમારી ફરજ પત્ની તરીકેની છે. બરાબર. એટલે એમાં એમને કોઈ તકલીફ ના પડે એટલે એ ભાગ સચવાય એવી દરેક પતિને આશા હોય, અપેક્ષા હોય. એટલે એ રીતે એ કહે છે કે ભાઈ આટલા વાગે પાછી આવી જજે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી ગયો. બરાબર છે. અને કોઈ જવાય ના દે, ના નહીં જવાનું, એવું બી બને તો એ કડક કાયદો કહેવાય પાછો એનો. બરાબર. પણ એ કાયદામાં રહેવું પડે ને. હા તો પણ એ બી કાયદામાં રહેવું પડે. પછી ખબર પડે કે ભાઈ આ તો હવે ગયા દુકાને ગયા કે ગયા હવે કઈ એને કઈ ખબર પડવાની નથી તો પછી તૈયાર થઈને ચૂપ નીકળી જાય કયા વગર. એ કયા વગર નીકળે પણ અંદર તો એને ફફડાટ રહે છે જ. ફફડાટ રહે એટલે એ ફફડાટ રહે છે કારણ કે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, ગુનો કર્યો છે એટલે ફફડાટ રહે. બરાબર. બરાબર. પણ હવે આપણે લાભ લેવો જ છે તો પછી આ રીતે એકવાર લેવાય. પણ જયારે પૂછે ગલ્લા તલ્લા તે વખતે નથી કરવાના. બરાબર. અને ખોટું બોલો તો ઉલટું વધારે પાછું થાય. ખોટું બોલીને સત્સંગમાં જાય છે, સત્સંગમાં આવું શીખવાડે છે એટલે એ વધારે પાછો લાગે. એટલે એ તમારે ઘરની વ્યક્તિ કેવી છે, ઘરના સભ્યો કેવા છે એના આધારે તમારે બેલેન્સ કરવાનું છે. પણ કાયદા તો પાળવા જ પડશે. કાયદા તો પાળવા જ પડશે. એટલે આ અપેક્ષા એ કહેવા માંગે છે. ખ્યાલ આવી ગયો. એટલે આમ જોવા જઈએ તો આપણે કાયદા પાડીને આપણે આજ્ઞામાં રહી શકીએ. ચોક્કસ. હા ને કે ભાઈ કાયદો પાડો કરાવે તમે. છે. હા તમે સામેની વ્યક્તિનો કાયદો પાડો એટલે તમે એના વિનયમાં આયા કે હાર ભાઈ તમે કહો એ પ્રમાણે બસ હું આવી જઈશ એટલે એને શાંતિ થઈ જાય. અને રજા લઈને નીકળ્યા છે એટલે આપણને પણ શાંતિ રહે. એટલે જે આપણી સમક્ષ છે, જે વ્યક્તિ છે એના કાયદામાં રહો તો એને પણ તકલીફ નથી ને આપણને તકલીફ નથી. બરાબર છે. અને આપણે હિસાબમાંથી છૂટી જઈ શકીએ. બરાબર ને? હા હિસાબમાંથી છૂટી જઈએ. અને ધીરે ધીરે આ જ્ઞાનના આધારે તમારામાં પરિવર્તન જુએ, તમારા વ્યવહારમાં પરિવર્તન જુએ, ઘરના સભ્યો સાથેનું તમારું ડીલિંગ જુએ તો પછી એને એમ થાય કે ભાઈ આ સત્સંગમાં જાય છે તો બરાબર સારું છે, વાંધો નહીં. બરાબર. એટલે પછી તમને બહુ ટોકે નહીં કે મેણા ટોણા મારે નહીં. બરાબર છે. અને તમને છૂટ આપે. સમજાય? કાયદો કઈ કાયમ માટેનો નથી. તમારો વ્યવહારના આધારે બધું બદલાયા કરે. ખરેખર રાઈટ. બિહારીજી આને જ્ઞાન ના દ્રષ્ટિથી સમજીએ તો આ કાયદો ભલે આપણે કહીએ છીએ કે એમનો કાયદો છે પણ હકીકતમાં એ અમીનો જ કાયદો સામેવાળો એને બતાડી રહ્યો છે એવું ને? એટલે અમીનો હિસાબ છે. અમીના હિસાબના આધારે આવું ભેગું થાય છે હિસાબના આધારે. બરાબર.
અને આ એટલે- શું સમજ પડે છે કે એમનો કાયદો છે? હા, એટલે વ્યવહારથી એવું કહેવાય કે એનો કાયદો છે. તો બરાબર. મૂળ અમીબેન ને કાયદામાં કેમ રહેવું પડે છે? અને કેટલાય બહેનો હશે કે જેને પૂછે પણ નહીં હા, અને ઉલટો પૈસા આપે, એટલે આ પૈસા રાખ તારી પાસે, સત્સંગમાં જજે આવજે ને તાર જે કઈ બરાબર. કરવું એ કરજે. પૂછે નહીં, રાજી Right. ખુશીથી હોય. ઘણા Right. શંકા વાળા હોય હમ, તો ક્યાં જતી હશે, શું કરતી હશે, શંકા કુશંકા થયા કરે, પણ બરાબર. બોલી શકે નહીં, આડકત રીતે વાત કરે. સમજાય? સમજાયું. એટલે આપણને જે ભેગા થયા છે, આપણને જે કાયદામાં રાખે છે હાલ પૂરતા, એ આપણો હિસાબ જ પૂરો કરવા માટેનો આ વ્યવહાર છે. બરાબર. અને આ કાયદો કઈ કાયમનો નથી. કાયમનો નથી. હા. સંજોગાધીન બદલાતો રહે. બદલાતો રહે. બરાબર છે. હા. એને એવું લાગે કે અત્યારે બા બીમાર છે, બા કઈ કામ કરી શકતા નથી, તો તું સત્સંગમાં ના જા, અહીંયા રહે. અને તમને એમ લાગે કે બા એટલા બધા કઈ અટકી ગયા નથી, નાનું મોટું તો કામ કરી શકે છે, માટે મને જવા દો. બરાબર છે. પણ એને એવું લાગે છે કે અત્યારે તું ના જાય તો સારું, અત્યારે અહીંયા તારી હાજરી રહે. હવે ત્યાં આગળ તમારે એને કન્વિન્સ કરવા પડે. ખ્યાલ આવ્યો? આવી ગયો. બરાબર છે. ખ્યાલ આવ્યો. એટલે આમાં એવું રહ્યું, સમજાયું કે જો કાયદામાં બીજાના કાયદા પ્રમાણે રહી જશું તો આપણું પણ અંતરાય તૂટી જશે. આપણો અંતરાય તૂટી જશે અને આપણા કર્મો જ બધા પૂરા થશે ને. હા, થશે. બરાબર છે. હા. એટલે એ સમય સંજોગ જોઈને એ આખું બધું કરવાનું છે. બરાબર છે. એક વાર એમ કે ના તમે આજે રાત્રે ઘરે રહો, અહીંયા જરૂર છે. હવે જો તમે એને કન્વિન્સ કરી શકતા હોય સારી રીતે અને એને કે હા ચાલ કઈ વાંધો નહીં, જઈ આય તું, પણ પછી બહુ એવી તબિયત થાય તો પછી તારું રોકાઈ જવાનું. એટલે એને કન્વિન્સ કરી શકતા હોય તો રજા લઈને જવાય. બરાબર છે. એનો સામાન્ય ભાવે કાયદો છે. પણ આ કેવું થાય છે, હા બિહારીજી સમજાયું બહુ સરસ, કે આમાં કેવું દેખાય છે કે જો કાયદો વ્યક્તિ, ઘરના વ્યક્તિ કોઈ કાયદો બતાડે તો એના માટે અભિપ્રાય બેસી જાય કે હવે એ આવું જ બોલશે. પણ આપે કીધું ને કે આપ આજનું પૂરતો સંજોગ છે. હા. સંજોગ તો બદલાતા જ રહેશે, એને એ અનુભવ આપણે કરવાનો જ છે ને. એ અનુભવ આપણે કરવાનો છે. જ્યાં મૂક્યું છે દીપક આનંદજીએ, ક્રમ માર્ગમાં કાયદા પણ અક્રમ માર્ગમાં ગેરફાયદા. ગેરફાયદા અહીં, હા, ક્રમ માર્ગમાં કાયદા પણ અક્રમ માર્ગમાં ગેરકાયદા. અહીં અનર્થ થવાની પૂરી શક્યતા હતી. એટલે દાદાએ બે મુદ્દાની ચોખવટ કરેલી કે અહીં અક્રમના ગેરકાયદામાં એક, દરેક સ્વેચ્છાએ કાયદાનું પાલન કરે છે. પ્રશ્નાર્થ નથી, દરેક સ્વેચ્છાએ કાયદાનું પાલન કરે છે. બીજું, અહીં અમારે કાયદો નહીં પણ પાછું સામાના કાયદા અમારાથી ના તોડાય. કોઈનો કાયદો તોડવો એનાથી સામા માણસને અનુમોદ ના મળે, તેનું આપણે નિમિત્ત બનીએ. આ નિમિત્ત બનીએ તો સામે વાળાને ટેવ પડે કે આપણે આવી રીતે કાયદા તોડીએ, માટે આપણે સામાના સંપૂર્ણ કાયદામાં રહેવું પડે. એટલે એ આ સત્સંગ દરમિયાનનું છે. એટલે દાદા પોતાને અમે જોયેલું છે, વડોદરામાં એમણે સંઘપતિને કહી રાખ્યું હોય કે 8 વાગે એટલે તમારે મને કહેવાનું કે દાદા 8 વાગ્યા. બરાબર? તો
10 દિવસમાંથી 9 દિવસ તો એ પ્રમાણે જ વ્યવહાર ચાલે. 8 વાગે એવું કે એટલે દાદા સત્સંગ પૂરો કરે. હા. પણ કોની જોડે વાત ચાલતી હોય, સિરિયસલી વાત ચાલતી હોય જ્ઞાનની, અને સંગપતિ ટાઈમ બતાવે કે દાદા 8 વાગ્યા, એટલે દાદા કે અમે 10 મિનિટ વધારે બેસીએ, તમારે નીકળવું હોય તો નીકળો. શું કે? બરાબર. હા, અમે 10 મિનિટ આ જરા વાત કરી લઈએ છીએ, વધારે તમારે લઈએ. નીકળવું હા, હોય વધારે તો વાત તમે કરી નીકળો. લઈએ. હા, એટલે તો નીકળો. સંગપતિએ એમની ફરજ બજાવી. બરાબર. હવે દાદાને ટાઈમ જોઈતો હતો, માટે એમને સંગપતિનો વિનય કર્યો કે 10 મિનિટ અમને આપો જરા, ને તમારે મોડું થતું હોય તો તમે નીકળો. એટલે આ રીતે સામાના કાયદામાં જ રહ્યા. સંગપતિ જે રીતે સત્સંગ ગોઠવે, જે પ્રમાણેનો ટાઈમ આપે, એ પ્રમાણે જ એ મોટે ભાગે કરે. અને જ્યાં જરૂર લાગે ત્યાં રજા લે. એટલે એ કહેવા માંગે છે કે આપણે સંપૂર્ણ સામાના સંપૂર્ણ કાયદામાં રહેવું પડે. તો આ સમજાવો ને, આ નિમિત્તે બનીને તો અનુમોદના ની ટેવ પડે એટલે ક્યાં છે? એટલે આ 2 નંબર લખેલું છે ને ત્યાં. હા, એક બરાબર. એટલે એ શું કહેવા માંગે છે કે અહીં અમારે કાયદો નહીં, પણ પાછું સામાના કાયદા અમારાથી ના તોડાય. કોઈનો કાયદો તોડવો એનાથી સામા માણસને અનુમોદના મળે અને તેનું આપણે નિમિત્ત બનીએ. દાદા કે માન લો કે અમે એના ઘરે ગયા, બરાબર? દાદા પોતે કે અમારો કોઈ કાયદો નહીં, પણ જે વ્યક્તિને ઘરે ગયા છે એ વ્યક્તિ કે દાદા 6 થી 8 નો સત્સંગ ગોઠવજો, વાંધો નહીં આવે. રાતનો અનુકૂળ મને નહીં આવે, 8 થી 10 નો અનુકૂળ નહીં આવે, પણ તમે 6 થી 8 નો ગોઠવશો એ મને અનુકૂળ આવી જશે. મને બધી રીતે અનુકૂળતા છે, બરાબર? એટલે એ સામાનો કાયદો છે એના ઘરનો, એના સંજોગોના આધારે. એટલે દાદા કહે છે કે અમે એ કાયદામાં રહીએ અને એ કાયદો અમે તોડીએ નહીં. 6 થી 8 ને કહ્યું 9 વાગ્યા સુધી ખેંચી નાખીએ, 10 વાગ્યા સુધી ખેંચી નાખીએ, એવું નહીં. એ કાયદો અમે તોડીએ નહીં કે છે. બરાબર. નહીં તો શું બીજાને પણ એ કાયદો તોડવાની અનુમોદના મળે. સમજાય? સમજાય. બરાબર. એટલે એ કહેવા માંગે છે. કારણ કે ઘણીવાર અપવાદને નિયમ બનાવી દે. અઠવાડિયે એકાદ વાર 6 થી 8 ને બદલે 8:30 સુધી હોય તો ચાલે, એ અપવાદ કહેવાય. પણ 6 થી 8 નો સત્સંગ હોય અને કાયમ 9 વાગ્યા સુધી સત્સંગ કરે, એ અપવાદ જ નિયમ થઈ ગયો કહેવાય. નિયમ થઈ ગયો કહેવાય. બરાબર. હા, એટલે એ અમારથી કાયદા અમારથી તોડાય નહીં, તો બીજાને પણ એ અનુમોદના મળે, ટેવ પડી જાય. સમજાય. બરાબર? હા, જય સચ્ચિદાનંદ. બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂર્વ જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, મને આમ કંઈક થાય ને તો હું એને જલ્દી ભૂલી નથી શકતી, એટલે એ સંજોગ વાગોળિયાના વાગોળિયા જ કરે છે. એટલે હું એક એક્ઝામ્પલ આપું. લાસ્ટ વીક મને સરખી ઊંઘ નથી મળી, એક સામાન્ય બાબત, પણ એ હજી સુધી મને યાદ રહ્યા જ કરે. અને આમ અહીંયા વાત પતી ના જાય, એને 4 જણ જોડે જ્યાં સુધી કહે નહીં ત્યાં સુધી સંતોષ પણ ના થાય કે ના મને ઊંઘ નથી મળી, ના મને ઊંઘ નથી મળી, મારે શું છે. એટલે આ શું કહેવાય, એટલે આ એ તપનો સંજોગ ચૂકાઈ ગયો કહેવાય ને. એટલે આપણે
કોઈ સંજોગો વસાત ઊંઘ નથી મળી તો એ પછી કે કરીને જાહેરાત કરવાની નથી. જાહેરાત એટલે શું, લોકો પાસેથી આપણે સહાનુભૂતિની અપેક્ષા રાખીએ છીએ. દાખલા કે તું મમ્મીને કે મમ્મી મને બરાબર ઊંઘ નથી આવે, તો મમ્મી કે સારું બેટા તું જમીન તરફ સુઈ જજે. એટલે એ સહાનુભૂતિ સાંત્વના મેળવા માંગે છે. એટલે 4 જણને કે બહુ ઉજાગરો છે, ઉજાગરો, સારું કે સુઈ જજો. બધા કે સારું, ના 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 ઉજાગરો છે તો સુઈ જાવ, કે એને હમણાં કઈ કામ સોંપતા નહીં. એટલે એ બધા તરફથી સહાનુભૂતિ મેળવવા માંગે છે. હવે ઉજાગરો થયો છે એને એનું કારણ પણ છે. કારણ હોય ને, કારણ વગર ઉજાગરો થાય ના થાય. ના, આપડે તો ખાલી ઉજાગરો થયો છે, ઉજાગરો થયો કહે છે, પણ શું કારણ ઉજાગરો થયો છે એ કહેતા નથી. એટલે એ જે કહીને સાંત્વના મેળવવા પ્રયત્ન કરે છે, સહાનુભૂતિ મેળવવા પ્રયત્ન કરે છે, પણ એ વખતે શું હોવું જોઈએ તો કે ભાઈ ઉજાગરો થયો છે ઉર્વાને, તો કે કાયમ થોડો હોય છે, કોક દાડો જ હોય ને, કોઈક કાયમ હોય ના, ક્યારેક કોક દિવસ હોય. તો આ જે કોક દિવસ આ ઉર્વાને ઉજાગરો થયો છે, તો તે વખતે આપણે સમજવાનું કે આ એક ભોગવટો છે. શું છે? ભોગવટો. કેવી રીતે ભોગવટો કેવી રીતના કહેવાય? કેવી રીતે? કારણ કે એ ઉજાગરો થયો ને, એ ઉજાગરાને કારણે અંદર જે કંઈ પણ ગળમથલ થઈ કે કઈ પણ અંદર ગડબડ થઈ, તો એના કારણે એ ઉર્વાને ચેન ના પડે, ઉર્વાને અંદર રહ્યા કરે. એટલે એ જે તપનો ભાગ છે, એ તપનો ભાગ, એ તપ જોવાનો સંજોગ આખો ગયો. પણ આપણે શામાં પડ્યા? મને ઉજાગરો થઈ ગયો, મને ઉજાગરો થઈ ગયો. એટલે જે થઈ ગયું છે એને આપણે ગાગા કરીએ છીએ. એવું જ થાય છે. અને એ જે થઈ ગયું છે એને તપ તરીકે જોવાનું છે, એ જોવાનો અભ્યાસ કરવાનો છે, એ ચૂકી જવાય છે. સમજાય? એટલે એ ત્યાં આગળ આપણે આ જોવાનો અભ્યાસ કરવાનો છે, ને કયા સંજોગને આધારે આ ઉજાગરો થયો છે, કેમ થયો છે, એ જાણવાનું છે. ખ્યાલ આવે ઉર્વાને? આવે. એટલે કેવી રીતના જોવાનું અને જાણવાનું આ એટલે એને સંજોગને? જોવાનું એટલે ઉજાગરો થયો હોય એટલે સવારે ઉઠે તો એને બેચેની લાગ્યા કરે ને, અંદર સુસ્તી રહ્યા કરે. એટલે એ બધું જાણવાનું કે આ જે 1-2 કલાકનો જ ઉજાગરો થયો છે, તો એ આખું ઉર્વાની અંદરની અને બહારની સ્થિતિ કેવી થઈ ગઈ છે, એ આપણે શુદ્ધાત્મા તરીકે જાણવાનું છે. બરોબર. કે આ ઉજાગરાને લીધે આટલું સ્થિતિ છે, અને સંપૂર્ણ સોઈને ઉઠે ત્યારની સ્થિતિ પણ જુદી હોય. એટલે એ તપ કરો, જોવાનું છે કે ઓહો આ સંજોગના આધારે અત્યારે ઉર્વાની આ દશા છે, કે આ બેચેન થયેલી છે, આ અકળાયા કરે છે, આ મૂંઝાયા કરે છે, અને હું શુદ્ધાત્મા છું. એટલે એ તપ થાય. એ જોવાનો અભ્યાસ કરો, એ જુઓ તમે, તો એ મોટામાં મોટું તપ કહેવાય. અને એમાં બીજું પણ કેવું થતું કે એ જે દિવસો હતા કે જેમાં મને ઊંઘ પૂરતી નથી મળતી, તો એ દિવસોમાં માથી ચરણ વિધિ પણ નથી થતી. તો ચરણ વિધિ માટે એટલું બધું નતું કે નથી થતી, ઊંઘ માટે વધારે હતું કે નથી થતી. તો એવું થયું કે ઊંઘનું ઇમ્પોર્ટન્સ કેટલું બધું અપાઈ ગયું છે. ચરણ વિધિ નું સહેજે દુઃખ ના થાય. એના માટે ચરણ વિધિ ચૂકી જવાય છે, એમાં સહેજે એને ખેદ ના થયો કે એને સહેજે દુઃખ ના થયું. પણ ઊંઘ ના મળે, ઉજાગરો થાય તો એની બધી બહુ અસરો રહ્યા કરે. એટલે આપણું વેટેજ કઈ બાજુ છે, કોને મહત્વ આપ્યું આપણે? ઊંઘને વધારે આપ્યું. અને જે પેલું આપણું પ્રગતિ કરાવનાર છે, જે આપણને મોક્ષે લઈ જનાર છે, એવી જ્ઞાનની વિધિ, અને એ આપણું પોતાનું
રિલેટિવ રિયલ નો અભ્યાસ છે, વિધિ કરીએ છીએ. શું છે? રિલેટિવ રિયલ નો અભ્યાસ અભ્યાસ છે. છે. હા, રિલેટિવ ને રિયલ શું છે એ એક્ઝેક્ટ તમને ખબર પડે. એટલે એ જે આપણને મુક્ત કરાવનારું જ્ઞાન હતું એનું મહત્વ ના રહ્યું ને આનું મહત્વ રહ્યું. એટલે આપણે સુખ સુવિધા ગમે છે ઉર્વાને. એટલે હવે કહેવાય કે ઉર્વા આમ ધ્યાન રાખવાનું તું, પણ તું આની પાછળ પડી. એટલે ફરી કે આવું ગડબડ ના થાય એવું ધ્યાન રાખજો. બરાબર? હા, બરાબર. એટલે કહેવાય આપણે ઉર્વાને, કારણ કે આપણે જુદા પડ્યા છે ને. હા, એટલે કહેવાય કે આ તપનો સંજોગ તે ગુમાયો. ઓકે, બરાબર? હા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સુરેશભાઈ. જય સચિદાનંદ પ્યારે. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રવણજી, આ ડિસેમ્બર જાન્યુઆરી અંક પેજ નંબર 34. બોલો. હા, બોલો. સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થ એ પર જરાક ખુલાસો કરો ને, એટલે ખોટ પાડો નહીં. સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થ એટલે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી પણ કહ્યું છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી પણ કહેલું છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ વ્યવહાર દ્રષ્ટિએ શું છે? સ્વાર્થ એટલે પોતાનું કામ હોય તો સામાન્ય બોલાવે, નહીં તો સામાન્ય બોલાવે પણ નહીં, યાદ પણ ના કરે. એને લોકો સ્વાર્થી કે છે. શું કે છે? ને લોકો કહે કે આ તો એકદમ સ્વાર્થી છે, કામ હશે તો આવશે બોલાવતા, નહીં તો હામું નહીં જુએ. એટલે એ સ્વાર્થ જગત જે કે છે સ્વાર્થી. પરાર્થી એટલે પોતાના માટે નહીં પણ બીજાના માટે કામ કર્યા કરે. બીજાના માટે. પોતાનું જે થવાનું હોય થાય, પણ બીજાના માટે કામ કર્યા કરે, એ બધા પરાર્થી કહેવાય છે. એટલે કુટુંબના વડીલ હોય એ કુટુંબના સભ્યો માટે જે કઈ કામ કરે બધું, તો એ કઈ પરાર્થી કહેવાય. પારકાના અર્થે જીવે છે. હા, એ પરાર્થી કહેવાય. અને જે પરમાર્થ છે તો કે પરમાર્થ. પરમાર્થ માટે એટલે કે જ્યાં આપણે જવાનું છે, જ્યાં આપણે પહોંચવાનું છે, એને લક્ષ્યમાં રાખીને કામ કરે એ પરમાર્થી કહેવાય. શું કહેવાય? હા, એટલે કે જગતમાં કોઈ પણ પ્રકારનું બંધન ના થાય એ જાગૃતિ પૂર્વક કામ કરે, મુક્તિ માટે જે કઈ કામ કરે છે એ બધું પરમાર્થ કહેવાય. હા. હવે દાદાએ સ્વાર્થી કોને કહ્યું? દાદા કે છે કે આ જગતમાં સ્વાર્થી તો હું એકલો જ છું કે છે. તો કઈ રીતે? તો કે એ સ્વનો જ અર્થ કરે, પોતાના માટે જ, સ્વના આત્મા અર્થે કઈ પણ કરે, કઈ પણ બોલે, કઈ પણ કરે, વિચારે, તો એ આત્મા અર્થે જ જે વિચારે, ફક્ત અને ફક્ત. તો કે મારા જેવો સ્વાર્થી આ જગતમાં બીજો કોઈ નથી કે છે. એટલે આ રીતે સ્વાર્થ દાદાએ કહ્યો. અને પરાર્થ એટલે આ બિહારી માટે કઈ પણ કરે, એને ખવડાવે, નવડાવે, ધોવડાવે, ફરવા લઈ જાય, બધું કરાવે, એ બધું પરાર્થમાં ગયું. હા, અને સ્વ અર્થે જે કઈ કરે એ સ્વાર્થ. અને પરમાર્થ એટલે કે
ફક્ત હું શુદ્ધાત્મા છું અને એ શુદ્ધાત્માનો અનુભવ માટે, એને પ્રાપ્ત કરવા માટે, પરિપૂર્ણતા કરી લેવા માટે એને લક્ષ્યમાં રાખીને જે કંઈ પણ કામ કરે એ બધું પરમાર્થમાં જાય. બરાબર. બરાબર સુરજભાઈ? હા, એટલે મહાત્માઓ સ્વાર્થ અને પરમાર્થમાં આવે ને? નહીં, બધાય આપણે સ્વાર્થમાં આવીએ, રિયલ વ્યૂ પોઈન્ટ થી આપણે સ્વાર્થી જ થયા. હવે હા, આપણે સ્વાર્થી થયા. જ્યાં આપણને ખોટ લાગતી હોય, જ્યાં આપણને એવું લાગતું હોય તો આપણે જાગૃત થઈ જઈએ છે ને, આત્માના અનુલક્ષીને નિર્ણય લઈએ છે ને. એટલે આપણે બધા સ્વાર્થી જ કહેવાઈએ. પણ દાદા જેટલા હતા એટલા નથી, ટકાવારી ઓછી છે થોડી હજુ. એટલે બધા સ્વાર્થી જ કહેવાય. દાદાની ભાષામાં આપણે સ્વાર્થી જ કહેવાઈએ. અને પરાર્થી એટલે ફાઇલ નંબર 1. ફાઇલ નંબર 1 માટે જે કંઈ પણ કરે એ પરાર્થી. આ રિયલ ભાષામાં આ થાય, સ્વાર્થ અને પરાર્થ. અને રિલેટિવ ભાષામાં સ્વાર્થ અને પરાર્થ આખો જુદો થાય. જુદો થાય. હા, બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમિતભાઈ. જય સચ્ચિદાનંદ બિહારી જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. સંભળાય છે? જય સચ્ચિદાનંદ. બોલજો. મારે પૂછવું હતું કે હમણાં જે પ્રજ્ઞા પરિચયના લીધે જેમ કે દાદાનું જે જ્ઞાન મળ્યું, ખબર પડી કે આ એકદમ અદભુત છે ને આપણે તો એકદમ ઊંડા રસ્તે જ છે. તો આજુબાજુના જેટલા જણા હતા ને એટલા બધાને પકડીને કીધું છે કે ના, આ બરાબર છે, આવું એ જ બેસ્ટ છે અને તમે જ્ઞાન લો. અને આટલી વાત કરી છે કે એની કઈ નથી. તો એના માટે શું કરાય? પ્રતિક્રમણ કરાય કે કેવું કરાય? આમનો અવાજ કપાય છે દીપકાનંદજી. અમિતજી, અમિતભાઈ પાછું બોલજો. કોણ છે અમિતભાઈ? દીપકાનંદજી સુરત વાળા. અમિતભાઈ સુરત. જરા પાછું કેજો. ઓડિયો ક્લિયર નથી સ્વામીજી? ના, બ્રેક થાય એટલે તમે વિડિયો ઓફ કરીને પાછું બોલો. એટલે તમને પ્રજ્ઞા પરિસર માટે કીધું ને? પ્રજ્ઞા પરિસર માટે સ્વામીજી. હા, પ્રજ્ઞા પરિસર માટે. પ્રજ્ઞા પરિસર માટે શું કીધું એમ? હા, પ્રજ્ઞા પરિસર માટે જે દોષો થયા છે તો એના માટે શું કરાય? પ્રતિક્રમણ કરવું જોઈએ કે શું કરવું જોઈએ એમ પૂછવાનું એ છે સ્વામીજી. હા, એટલે એ જે કંઈ પણ શરૂઆતના સ્ટેજમાં બધાને આમાં આવે છે, પણ એ જે થઈ ગયું હોય અને જ્યાં જ્યાં આપણે જબરજસ્તી થઈ ગયું હોય, પરાણે કરાયું હોય, તો એ યાદ કરીને પછી એના પ્રતિક્રમણ કરી લેવાના છે. બરાબર. અને ધીરે ધીરે તમને પોતાને પણ ખ્યાલ આવે કે આ જબરજસ્તી કરવા જેવું નથી, કોઈને પરાણે કહેવા જેવું નથી. એ તમને પોતાને પણ અનુભવના આધારે ખ્યાલ આવી જાય. પણ જે દોષ થઈ ગયા છે એના પ્રતિક્રમણ કરી નાખવાના. ચોક્કસ. બરાબર. હા, અને અત્યારે જે ઘણી વાર એવું થઈ જાય છે કે એની મેરે તો વાત નીકળી જ જાય છે દાદાની. તો ના, એ નીકળી જાય એ વસ્તુ જુદી છે, પણ ઈરાદાપૂર્વક ગોઠવણીપૂર્વક જે બોલીએ છે કે લાવો આપણે ત્યાં જઈએ અને ભેગા થશે તો આપણે સત્સંગ કરીશું, સત્સંગ કરીએ, એવું નથી થતું. હા, એટલે એ વાત નીકળી જાય એ વસ્તુ જુદી છે, પણ ચેતતા રહેવા જેવું છે. હા સ્વામીજી. આપણો અનુભવ હોય, આપણા અનુભવ કોઈ પૂછે તો કહેવાય, પણ
સત્સંગની વાત કરો તમારા અનુભવ સિવાય, તો એ સત્સંગની વાત જોખમદારી છે. દાદા ભગવાને ત્યાં બહુ ચેતવ્યા છે, હા સ્વામી. અને આમાં તો બહુ ઇન્ટરેસ્ટ પડે. બરોબર સ્વામી. અને લોકો માન લો કે તમે તમારા ગ્રુપમાં 5-10 જણ હોય અને કાયમ આવી સત્સંગની વાતચીત કરતા હોય, તે 10 જણા તમારા માટે પૂજ્ય ભાવ અનુભવે. બરોબર સ્વામી. બરાબર. હા સ્વામી. હા. આમાં બીજું એક લાગે છે, બુદ્ધિ એવું પણ બતાવે છે, જેમ કે આપણાને કઈ વસ્તુના લીધે લાભ થયો હોય કે એમાંથી સાચી સમજણ મળી હોય અને આપણે એ વસ્તુ ના કહીએ તો એમ કપટ થઈ જાય, એવું પણ બતાવે છે. ના કહેવાનું કહ્યું નથી મેં. હા સ્વામી. હા, ના ના, સામે એટલે એવું પણ વાળાની બુદ્ધિ એમ કહે છે, એટલે નહીં તો ના, આપણે એટલે એવું થાય ને. અમિતભાઈ, હા સ્વામી. સામે વાળો જાણવા માંગતો હોય, સામે વાળો તમારી પાસે સાંભળવા માંગતો હોય તો કહેવાનું છે. બરોબર સ્વામીજી. મેં ના કહેવાનું કહ્યું નથી. ના ના ના, એવું નથી સ્વામીજી, એવું એમ કેવું છું, અંદર એવું થાય છે એટલા માટે પણ કોક વાર. ઓકે સ્વામીજી, આ ધ્યાન રાખીશ, ચોક્કસ સ્વામીજી, એવું પ્રતિક્રમણ કરીશ. જય. તમારી ઓળખાણ ના પડી અમિતભાઈ? આ સુરત થી આવીએ સ્વામીજી. હા, આપણે મળેલા છે? હું આપને જોયેલા છે ઘણી વાર. પર્સનલ મેળાપ નહીં થયો આપણે. નથી. ઓકે ઓકે, મળી લેજો સુરતમાં આવતા જ હોય હા છે. સ્વામીજી. હા સ્વામીજી. જય થેન્ક યુ સ્વામીજી. સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. હેમાબેન, હેમાબેન. બિહારીયાના આપે જે કીધું ને, આપણે જે ભાઈએ કીધું અમિતભાઈ કે બધાને કહેતા હોય, મારે પણ એવું થતું હતું કે એને ઉલ્લાસ પરિણામ કહેવાય. દાદા એવું કહેતા હતા કે ઉલ્લાસ પરિણામ. તો પછી મેં દાદા ઉલ્લાસ પરિણામ હોય તો ઉદાસીન પરિણામ ક્યારે આવે? તો પછી એટલે એનો બેમાં ફેર છે કે ઉદાસીન પરિણામ ક્યારે આવે? ઉદાસીનતા એ આખું એ પોતાનો વ્યક્તિગત પુરુષાર્થ છે. અચ્છા. હા, પણ શરૂઆતમાં ઉલ્લાસ પરિણામ હોય, દાદાને પમાડી દઈએ, દાદાને ભેગા કરી દઈએ, એના આધારે બધી વાતો થયા કરે. પછી એને ધીરે ધીરે સમજાય, અનુભવાય કે હું વાતો કરું છું પણ કોઈ ધ્યાનથી સાંભળતું નથી, બધા આગા પાછા થઈ જાય છે, કોઈને ઇન્ટરેસ્ટ નથી. એ જેમ જેમ તમને સમજાતું જાય, તમને પોતાને દેખાતું જાય, એમ એમ પછી એ અનુભવના આધારે આખો ઉદાસીન ભાવ પછી ખુલ્લો થતો જાય તમારો, કે ભાઈ એમને એમની રીતે રહેવા દો. એ જયારે એ આવશે, એનો કાળ પાકશે એટલે એ ભેગા થશે. એટલે પછી ત્યાં એનો એટલે હું દાદાજી આયા ત્યારે પછી 1-2 વર્ષ તો બધા કોઈને ઓળખાણ ના પડી દાદાની, પણ મને અંદરથી એવું પડી ગઈ ત્યાં ભગવાન છે. મને એમ કે આટલા ઘરડા માણસ છે તો કદાચ અહીંયા અમેરિકામાં 1-2 વર્ષ આવશે, પછી ના આવાય. તો હું તો ગમે તેને માથું ઓડાડી દઉં દાદાને કે ચલ પગે લાગ, નીચે માથું ઓડાડી દે. દાદા મને બોલ. પછી ઘણી વાર મને કહેતા હતા દાદા કે તું જઈને 80 જયકાર બોલાય તો 5 મિનિટ બોલી આવું, પછી મારી પાસે લાવજે, એવું વાત કહેતા હતા. પણ એ મારો અંદરનો સ્વાર્થ કશો ના હોય કે દાદાને પાસે આવે, દૂરથી આવે એટલા માટે. દાદા એ ભાવ જ જુએ ને કે ભાઈ આને એનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ નથી, પણ એ દાદાના દર્શન કરે, દાદાને પામે, દાદાની વિધિ કરે, એ જ એનો ભાવ છે. એટલે દાદા એ જોઈ જ લે, સાધન રૂપે રહેતા હતા. સાધન એટલે એ માન્ય કરે, નહીં તો તમને તરત ચેતવે. કોઈ ભાવ હોય તો તરત તમને ટકોર કરે, ચેતવે, પણ એ જોઈ લે કે ના ભાઈ આ છે. અચ્છા. કારણ કે એ બધું જરૂરી છે. અચ્છા. એટલે ઉદાસીન પરિણામ ત્યાર પછી આપણો અંગત પુરુષાર્થ છે, આપણે અત્યારે અંગત પુરુષાર્થમાં આવીએ, ઉદાસીન પરિણામ આવીએ. હા, એટલે એ વ્યક્તિગત પુરુષાર્થ શરૂ થાય એટલે પછી ઉદાસીન ભાવ શરૂ થઈ જાય એનો. અચ્છા. હા, અલ્ટિમેટ ઉદાસીન ભાવ આવે એટલે એમ થાય કે હવે શું બને છે જુઓ. હા, બસ બરાબર છે, બરાબર. એટલે
પેલાના માટે ઘસા કરતા હોય, આકર્ષણ રહ્યા કરતું હોય કે આને ચેતવી દઉં અને આમ કરી દઉં, એ ઇમોશનલ પણ રહેતું હતું. રાઈટ. છોકરાને કે છોકરાને કહે કે ભાઈ તું સત્સંગમાં આય, તું ગમે તેમ કરીને સત્સંગમાં આય, સત્સંગનો લાભ લેવા જેવો છે, એટલે એ રહ્યા કરતું હતું. પછી 5-10 વખત તમને થાય, કઈ જોઈને કઈ ફેર ના પડ્યો, એટલે પછી તમને આખું અંદરથી ઉદાસીન ભાવ આવી જાય કે ભાઈ હવે એને એના સંજોગ ઉપર છોડો, શું બને છે જુઓ. તો એના ઉપરથી આપણે વ્યવસ્થિત નો ખ્યાલ આવે. બરાબર છે. એટલે એનું વ્યવસ્થિત, અને આપણે અંદરથી ઉદાસીન દે કે હવે એનો હિસાબ શું છે જુઓ ને. રાઈટ. એને તો મન થતું નથી, પણ આપણે એક માં તરીકે આપણે એને વારંવાર કહ્યા કરીએ છીએ. બરાબર છે. એટલે તમને અનુભવના આધારે ખ્યાલ આવી જાય કે ભાઈ હવે બહુ કહેવા જેવું નથી. બરાબર છે. એટલે ત્યાંથી પછી ઉદાસીન ભાવ શરૂ થાય. અચ્છા, ઓકે, બહુ સરસ, બહુ સરસ સમજણ પડી. ઉદાસીન, ઉલ્લાસ પરિણામ ને ઉદાસીન પરિણામ. સરસ, સુંદર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેરિયાંગી, આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. હેમાબેન ફોલો કરજો. બોલો તમે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सव्वपावपणासणो. सव्वपावपणासणो. मंगलाणं च सव्वेसिं. मंगलाणं च सव्वेसिं. पद्मं हवै मंगलम्. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. सच्चिदानंद. जय सच्चिदानंद. जय સચ્ચિદાનંદ.